ગુજરાતમાં દારૂબંધી છે એટલે જો કોઈ દારૂ પીતા પકડાય કે દારૂ વેચતા પકડાય તો સામાન્ય રીતે પોલીસે તેની પોલ ખોલવાની હોય, પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં બધું ઊંધું થઈ રહ્યું છે। ગુજરાતમાં હવે બુટલેગરો પોલીસની પોલ ખોલી રહ્યા છે, કારણ કે પોલીસ દ્વારા જેણે બુટલેગરનો ધંધો મૂકી દીધો છે, દારૂ વેચવાનો ધંધો મૂકી દીધો છે, એને ફોન કરીને બ્લેકમેલ કરવામાં આવે છે કે તે ધંધો ભલે મૂકી દીધો હોય પણ હપ્તો તો તારે ચાલુ રાખવો પડશે, નહીતર અમે તને ખોટા કેસમાં ફસાઈ દઈશું। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દારૂબંધીવાળા ગુજરાતમાં હવે પોલીસોનું હપ્તા રાજ ચાલી રહ્યું છે, કારણ કે બુટલેગરો તો જાતે સમજીને સારા રસ્તે જવા માંડ્યા છે, પરંતુ પોલીસ એમને જવા દેતી નથી, કારણ કે કદાચ એમને પોતાનો પગાર ઓછો પડે છે અને એટલે એમને આવી રીતે બુટલેગરો પાસેથી કમાવું છે। મહુવાથી એક વિડીયો સામે આવ્યો હતો। ભાવનગર જિલ્લાના મહુવા મથકના એક પોલીસ અધિકારી બુટલેગર સાથે વાત કરતા હતા, એમાં 5000 રૂપિયાનો તોડ કરતા હતા। એવું કહેતા હતા કે તે ભલે ધંધો મૂકી દીધો હોય પણ તારે હપ્તો તો આપવો પડશે, નહીં તો તને ખોટા કેસમાં ફસાવી દઈશું। હવે એ બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે। લાલો કરીને બુટલેગર હતો, એ બુટલેગરે વિડીયો બનાવ્યો છે અને કયા કયા પોલીસ અધિકારીઓ તેને આ પ્રકારે હેરાન કરી રહ્યા છે તે તમામ પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાખી છે। અહીં એ બુટલેગર શું કહી રહ્યો છે પહેલા એ સાંભળો। લાલો, મારા બાપાના મોગાભાઈ, હું જાતે કોળે અટક મારી બારિયા, હું જનતા પ્લોટ 11 નંબર સલમની સામે કાળભેરો ચોક છે ને રહું છું। મને આ પરમાર સાહેબ, પહેલાં હું આ દારૂનો ધંધો કરતો, હવે વર્ષ 1.5 વર્ષથી મેં આ બધો ધંધો મૂકી દીધો છે। અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા ચલાવું છું। આ પરમાર સાહેબ મને અવારનવાર ધાક ધમકી મારી પહેલી પૈસા લે છે કે તું ધંધો કર કે ન કર, તારે અમને મહિને જે પૈસા થતા હોય તો તારે દે જ દેવાના। દર મહિને 5000 રૂપિયા મારી પાસે દે, ધમકી મારી લે। ગયા મહિને મને કીધું તને બીજા ગુનામાં સંડોવી દે, તને આમ કરી દે ને તને હું પાછામાં મોકલી દે, તને હું મહુવા મુકાવી દે ને, તો મેં સાહેબ બીકને માર્યા 5000 રૂપિયા વ્યાજવા લાવી 2% એને મેં એને લીધા, તોય મને હેરાન કરે છે। આ મને વિડીયો કોલે કરતા, પછી મને વોટ્સઅપ કોલે કરતા, એ ન ઉપાડું તો મને સાદા મોબાઈલમાં લઈ રિંગ કરતા, તો સાદા મોબાઈલમાં લઈ મેં ફોન ઉપાડ્યો અને મેં એનું રેકોર્ડિંગ કરી લીધું। મને કે તું ગમે એ કર, મારે પંચન બંગાળમાં જવાનું છે, મને તું 30000 રૂપિયા અત્યારે વ્યવસ્થા કરી દે, નકર પછી હું તને મારી રીતે જોઈ લઈશ ને હું તને મારી રીતે ફિટ કરી દઈશ। એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે, બરોબર। હમણાં હું માઢિયા ગામે 5 પીપરું પાસે મારા મામાનું ઘર છે, વાડી ના ગયો હતો હું, તો આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળા મારે ખોટો મને દારૂ મારી ગાડીમાં, એક્ટિવામાં, જુપિટર ગાડીમાં 5 લીટર દારૂ મૂકી ને મારી માથે ખોટો કેસ કર્યો ને મારી પાસે 50000 રૂપિયાનો તોડ કર્યો। હવે હું ગરીબ માણસ કાલી કાઢીને દઉં, અને એ ડિસ્ટર્બ જમાદારનું નામ છે ભરતભાઈ ભરવાડ, પછી શંકરભાઈ, પછી એક બીજા ભાઈ છે, 3 જણાએ જઈને મારો 50000 રૂપિયાનો તોડ કર્યો। અને રમેશભાઈ કરીને છે, એ કંઈક આની માટે હજી 5 લીટરનો નહીં વધારે કેસ કરો, આની પહેલી પૈસા લીધા જતા છે। પણ હું અત્યારે કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, પહેલાં બધું કરતો, પહેલાં પરમિટવાળો હતો એટલે 2 ધડક ધંધો કરતો, પણ અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી। આ છેલ્લા 1.5 વર્ષથી હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું ને મારી પોતાની રિક્ષા છે, મારું ગુજરાન હાલે છે। હવે આ લોકો મારી પાસે પૈસા માંગે તો મારે સાહેબ શું કરવું, મારી પાસે પૈસા નથી। પછી મેં કંટાળીને એસીબી ઓફિસે ગયો ભાવનગર, ત્યાં જઈને મેં ફરિયાદ નોંધાવી, મેં ફરિયાદ કરી, એટલે આનું કાંઈક મને ન્યાય આપો। હું કોઈ વસ્તુ કાંઈ ધંધા મૂકી દીધેલા છે, હું નથી કરતો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી। આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળાએ ખોટું મારી માથે ડિસ્ટર્બ જમાદાર, પછી ડિસ્ટર્બમાં શંકરભાઈ કરીને છે એ, અને બીજા એક ભાઈ, એનું તો નામ નથી આવડતું પણ ભાડે હું એને ઓળખી જાઉં, એ મારી પહેલી 50000 રૂપિયા રોકડા લઈ ગયા। એ લોકો સવારમાં 8 વાગે હું મારા મામાની વાડિયાથી આવતો હતો ને મારી માથે એક કેસ કર્યો, એના ઓલામાંથી માલ કાઢીને મને કે તું અહીંયા આવ્યો હું લેવા આમને તેમને। મેં કીધું સાહેબ રોડ છે, મારા મામાનું ગામ છે, તો હું અહીંયા ન આવું તો ક્યાં આવું? એટલે એ લોકો મારા 50000 રૂપિયાનો તોડ કરી ગયા। પછી મારે અણછૂટકે આ પરમાર સાહેબનો મારી માથે ત્રાસ, એ પહેલાં પરમાર સાહેબ મારા ઘરે આવીને 1-2 વાર મારું ઘર ખોલ્યું, મારી ગાડીઓ 2 મોટરસાઇકલ લઈ ગયા પોલીસ ચોકીમાં। તેથી મારી પાસે 3-3000 રૂપિયા 2 ગાડીઓના લીધે કે મેમો દેવો પડે ને આમ કરવું પડે। મેં કીધું સાહેબ ગાડી મારા ઘરે છે, રોડે હાલતી નથી, મારી ગાડીઓ કમ્પ્લેટ છે, આ લાયસન્સ છે, આ કાગળિયા છે 2 ગાડીઓના,
તો મને કહે તું આમ છો ને તેમ છો ને જવા દે, મને ગાળું દેવા મળ્યા, ની અંદર જેમ ફાવે એમ ન બોલવાનું બોલવા મળ્યા. અને મને કે તને તું પાછામાં મોકલી દે પરમાર સાહેબ જાય, અને તારે તને મોવા મુકાવી દે, તું મને પૈસા નહીં દે તો તું ધંધો કર કે ન કર, તું પાછો ધંધો કરવા માંડ, તું મને પૈસા દે. પછી મેં સાહેબનું રેકોર્ડિંગ ઉતારી લીધું. રેકોર્ડિંગ ઉતારી અને પછી હું એસીબીમાં ગયો. એસીબીમાં જઈને મેં એની નામજોગ ફરિયાદ કરી. ને એસીબી વાળાએ મને આવકારો સારો આપ્યો છે. મને બધું મારું સાંભળ્યું એ મેં એને રેકોર્ડિંગ આપ્યું. મેં કીધું જુઓ સાહેબ આ રેકોર્ડિંગ મારું રાખ્યું છે. સાહેબ મેડમ હતા બેન બહુ સારા, મને બહુ આશ્વાસન આપ્યું. મને કે કાંઈ વાંધો નહીં લાલજીભાઈ થઈ જશે બધું, બેસો તમે. મને બધું મારી ફરિયાદ લીધી. અહીં તમે બુટલેગરને સાંભળ્યા. હવે ગઈકાલે જે ઓડિયો વાયરલ થયો હતો એ પણ સાંભળો. હલો. હા હલો, પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. હા, તો ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. અમે 7:30-8 વાગે આવેલા, બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા આગળ ના. અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના ઉતરે કોઈ દીવો બળતો નથી. ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું. તમારી વાત સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર. આ હકીકત વાત છે. આ તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક. હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો ધંધો કર્યો ને તો મેં પૈસા મોકલેલા જ છે. હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું મોકલાયા છે, જે કર્યું હશે જવા દો. તમે એમ કહો કે મને, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર. અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો. એનું એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે. કેમ કે આ એક પેલા એના માટે હું વારે ઘડિયા આ 6ઠી 7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું. ના સાહેબ કાલે આવું. અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો. સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર બરાબર છે. તો મને કઈ ભીખ, મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરું બોલો, બરાબર. ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય, બરાબર. હું શું કહું? એનું કારણ છે ને. અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા. પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો. મેં પેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પેલા પૈસા, મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરું. બોલો આજુભાઈ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે. આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર. હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે, બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી, કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો હાં સુધીમાં હું તમને પોગાડી દઉં. હલો લાલો બોલું સાહેબ. બોલો.
પરમાર સાહેબ બોલો ને? હા હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો. હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું. હમણાં પાટા બંધાવી એટલે સાહેબ બોલવા પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું. અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં. એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામ ને મળે મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની એક તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે. તકલીફ એ આઈને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને એટલા માટે, બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી. બરાબર? હાલો. હા તો વાંધો નહીં, ફોન કરો. હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને કહું હું. હા મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને, કાલના દવાખાને છું પણ હમણાં રજા આપશે ને. હવે છે ને સાહેબ આજકાલ તમને 5,000 રૂપિયા આપી, ઓલા ઘરે મને કઈક ઓછું કરી દેજો તમે. સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે, સૌના ખર્ચા હાલે. હા તે વાંધો નહીં. એ વાંધો નહીં, તો હું તમને ફોન કરી. અહીંયા છો ને? અહીંયા જ છું. હા તમે કહો કે બંગાળ જાઉં છું એટલે એ માટે. ના ના, બંગાળ 2 દિવસ પછી જવાનું. હા ભલે ભલે સાહેબ, વાંધો ને સર. અહીં તમે ઓડિયો પણ સાંભળ્યો, બુટલેગર શું કહી રહ્યા છે પણ સાંભળ્યું. હવે સીધી જ રીતે કોઈ માણસ જો પોતાના ખરાબ ખોટા ધંધા મૂકીને સારા રસ્તે જવા માંગી રહ્યા છે તો પોલીસ અધિકારીઓએ એને આગળ વધારવું જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ. એ માણસે બધા ધંધા મૂકીને રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું છે અને પ્રામાણિકતાથી પોતે કમાઈને ખાય છે, પરંતુ પોલીસને નથી સારું લાગતું, કારણ કે પોલીસને થોડી પ્રામાણિક બનવું છે. એને તો હપ્તાથી જોઈએ છે પૈસા. એને પોતાનો પગાર ઓછો પડે છે એટલે એમને જોઈએ છે પૈસા. અને પીએસઆઈ પરમારનો આજે ઓડિયો સામે આવ્યો ત્યારબાદ બુટલેગરે અન્યાય પોલીસ અધિકારીઓના પત્તા ખોલી નાખ્યા છે. હવે જે પ્રમાણે બુટલેગરે કહ્યું એ પ્રમાણે તેમણે આ ઓડિયોની સાથે લેખિત ફરિયાદ દાખલ કરી છે. હવે જોવું એ રહ્યું કે કેટલા પોલીસ અધિકારીઓના માથે આ ગાજ પડે છે કે પછી બધું અંદરો અંદર સેટિંગ થઈને પાછું સબ ચંગાસી થઈ જાય છે અને તમામ પોલીસ અધિકારીઓ સુરક્ષિત રહે છે અને બુટલેગર જે હતા એ પાછા પરેશાન થાય છે કે પછી આ આખો મામલો અહીંયા જ રફે દફે કરી દેવામાં આવે છે. તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.